નન કિશોરી નન કિશોરી નન કિશોરી રાધે ગોવિંદ રાધે ગોવિંદ। શિવ મહાદેવ જગત જનની માં પાર્વતી ગણપતિ રીતિ સીધી દાતા લાભ સુખ કષ્ટ પાર્વતી માં શિવની હાથ પેઢીની જેવો 18 વર્ષ ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જે મહાદેવ જે માતાજી જે ખોડિયાર તમારા 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય, ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, સારી પ્રગતિ કરો, ખૂબ સારું ધન કમાઓ, તબિયત તમારી બધાની રહેલપ રહે એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। હંમેશ માટે આશીર્વાદ મારો છે। તમારા બાળકોને ભણાવો ગણાવો, સારા હોશિયાર બનાવો, સારી બુદ્ધિ આપો, હંમેશ માટે એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। આની અંદર તમને મહેનત કરતા 8 કલાક કોઈ વસ્તુ મળતી ન હોય તો એની અંદર કોઈ દોષ કુંડળીમાં હોય, કોઈ મેલું હોય, કોઈ કરેલું હોય, કોઈ મૂકેલું હોય, કોઈનું બંધન હોય, કોઈને ફીટ હોય, કોઈને કોડ હોય, કોઈ બી વસ્તુ હોય, એજુ જે બાળ બચ્ચા ના થતા હોય તો આમાં નંબર મૂકેલો જ છે। જ્યોતિષની કોઈ ફી નથી, એની કોઈ પૂજા કરાવો તો એના પૈસા પૂંજાપાના બ્રાહ્મણના સામાનના લાગે, બાકી મારે 1 રૂપિયો જોવે નહીં। અણભક્તો ખાસ ધ્યાન રાખજો, હંમેશ માટે ખાસ ધ્યાન રાખજો। હું જ્યોતિષનો રૂપિયો લેતો નથી, મારી કોઈ ફી નથી। તમે મને આવીને 2 કલાક ગમે એટલા પ્રશ્ન પૂછો તો હું તમને એમ ના કહું કે મને 1 રૂપિયો આપતા જાઓ, એ મારો ધર્મ છે। માનું દૂધ છે એને પીવા, એને હું વેચતો નથી, પણ અમુક પૂજા કરવી પડે, એનો સામાનનો ખર્ચો લાગે એ તમારે ભોગવવો પડે। કોઈ બીને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો જ આવું। શ્રદ્ધા વિના મંદિરમાં કોઈ દી જવું નહીં, શ્રદ્ધા વિના કોઈ પાસે જવું નહીં। શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ બધું થાય। એક ગાડી ડ્રાઈવર ચલાવતો હોય ને આપણે આની ઉપર વિશ્વાસ હોય કે આપણે એક્સિડન્ટ કરશે તો એક્સિડન્ટ થાય જ। એટલે વિશ્વાસ રાખો ડ્રાઈવર ઉપર તો કાંઈ ના થાય। એટલે ભરોસો એ જ ભજન છે, બાકી આ દુનિયામાં બધું ખોટું છે। ભગવાનને દીવાબત્તીની અગરબત્તીની કોઈ જરૂર નથી, એને ખાલી ભાવ જગાડો, પ્રેમ જગાડો હંમેશ માટે। અને પ્રેમ હોય ત્યાં જ ભગવાન આવે છે। હજારો કરોડો રૂપિયા મૂકી ગયો તો ભગવાન તમારી પાસે નહીં આવે। પહેલા તમારું દિલ શુદ્ધ કરો, દિલ શુદ્ધ કરો અને પછી કોઈ બી ભગવાનને માનો ને ભક્તિ કરો। અને મા બાપને હાચવી લીધા હોય ને એ ભક્તિ કરો તો એ ભગવાન તમારી સ્વીકારે છે। નકર તમારી ભક્તિ ભગવાન વરે નહીં પણ હજારો સાલ નહીં સ્વીકારે। જે મા બાપને ત્રસોડેલા છે, મા બાપને નહીં હાચવે, એનું જગતમાં નરકમાં હજારો સાલ વાસ રહેશે, કોઈ નીકળશે નહીં બહાર। એ ખાસ ધ્યાન રાખજો ભક્તો। મા બાપ છે હતા તે આપણે છે। આપણી ગાય માતા 50,000 રોજ કતલખાને જાય છે। અગ્રવાલ વાણીઓ મેન વાણીઓ કરાવે છે, એનો ઓનર કબીર છે। એ ખાસ ધ્યાન રાખજો અણભક્તો। મુસલમાન હિન્દુ એક થઈ જાઓ, બધી 18 એક થઈ જાઓ। આપણી ગાય માતા હિન્દુમાંથી જે ધર્મ ભારતમાંથી જાય છે બહાર કપાય વિદેશ, ઈ બંધ કરાવો તો માનો તમે સાચા ભારતવાસી છો। સત્યમ સનાતન ધર્મ, એક જ માં, એક જ બાપ, એક જ ગુરુ, બાકી બીજું આ દુનિયામાં કોઈ છે જ નહીં। સમજી લેજો, આપણી ગાય છે, આપણી માં છે। જન્મ આપનાર માને આપણે કેમ હત્યા કરીએ છીએ, એમાં આપણી માની આપણી સામે હત્યા થાય છે। જો એ બંધ કરાવશો તો તમારા ધંધામાં, કમાણીમાં, તબિયતમાં બધું સારું થશે। સમજી લેજો અણભક્તો, કોઈ જીવ હત્યા થવી ન જોવે। એક ગાય માતાની જીવ હત્યા છે મહાન પાપ છે, મહાન દોષિત છે। કોઈ શાસ્ત્રમાં કે કોઈ પુરાણમાં એમ નથી લખેલું કે જીવ હત્યા કરો અને મને સડાવો, કોઈ બલિ ચડાવો। નેરડીમાં એમ નથી કીધું મને બકરો ચડાવો। આ બધું ખોટું છે। આ બધા ભોગત ભોગવા ખોટા કરી રહ્યા છે। કોઈ ભગવાન ભોગ માગતા નથી। ભોગ માગે તો પાછો આ તમને હતા એવા કરી બી દે છે। ભગવાન કોઈ દી ભોગ માગે, હા તમારી એક્ઝામ લે ભગવાન, એ પણ ખાલી 10 મિનિટ પાછા હતા એવા તમને કરી દે। શેરિયાના ખાલી નોટો આપી દીધો, પાછો હતો એવો કરી દીધો હતો। એટલે ભગવાન કોઈ તમારો ભોગ લેતા નથી, ભગવાન કોઈને મારતા જ નથી। પહેલા પ્રથમ તો તમને ભગવાન 7 વાર સુધરવાનો મોકો આપે। તમે 7 વાર ન સુધરો તો એ 8મી વાર બીજા પાસે મરાવે। ભગવાન તો મારતા જ નથી। એક સોસાયટીનો પૈસો ખાતા હો તો જિંદગીમાં ખાતા નહીં, કે તમારો નરકમાં કોઈથી પાર નહીં આવે। એક સોસાયટીનો પૈસો ખાવો નહીં, એક બેન દીકરીની દલાલી ખાવી નહીં, એક ધર્માદો ખાવો નહીં। ધર્માદો એટલે માંદો। કાલ હું બગડાના કહેતો, મેં પોતે ખાલી એક કોથળી ટીકડું લીધું, પૈસા બહાર આપી। ધર્માદો હું ખાતો નથી, સેવા આપું છું। સેવા આપું, પૈસા મોકલાવું, લાખો રૂપિયા મોકલાવી દઉં છું ગુપ્ત, એ હું કોઈને કહેતો બી નથી। સમજી લેજો ભક્તો। કોઈ વસ્તુ ડાબા હાથને આપ્યું હોય તો ડાબા હાથને ખબર ન પડે, જમણા હાથેથી આપ્યું જમણા હાથને ખબર ન પડવી પડે, એ આપ્યું કહેવાય। મોહિત દાન કોઈ કરે એને હું માનતો નથી। મારી એક ગ્રાહક હતી પાર્લરની અંદર, ઓરજીભાઈ અને કેશરબેન,
કસના છે વાગડના પાલ્લા કિનેરી સાડી વાળા કહેવાય છે. માલિયા રોડ ઉપર 28 વર્ષ પહેલા 29 વર્ષ થઈ ગયા માલિયા રોડ ઉપર અકાશરો બન્યો હતો. ત્યારે મને બોલાવ્યો કેશનબેને કે બાપુ આ ખાલી નામ લખાવવાના 1,40,00,000 રૂપિયા આપું છું. તો મેં એને બહાર બોલાવી કીધું તારા માસીનો, દાદાનો, કાકાનો, મામાનો, તારી બેન, ભત્રીજી, ફૂઈ કોઈ ગરીબ છે કે નથી? મને કહે છે ઘણા છે. તો એને આ મોહિત દાન રહેવા દે, એ મોટું પુણ્ય મળશે. પછી એ નામ લખાયું નહીં અને બધાને મેં કીધું પ્રમાણે વેચી દીધા પૈસા અને ગરીબોને આપો, એ જ મોટું પુણ્ય છે. ભજન ને ભોજન, ભજન ને ભોજન. ગરીબની સાથે કોઈ દી ભલે તમારો આંખોની ઓળખાણ ન હોય અને તમે એને ખાલી એટલું કહો ને તારે કાંઈ બેટા જરૂર, કોઈ માણસ જીવી જાય. સમજી લેજો અણભક્તો, કોઈને ભગવાને આપ્યું હોય તો એને હાસો ફટકારો કરો અને એને આપો, એ જ મોટું ભગવાનને ગમે છે. ભગવાનને બાકી બીજું કાંઈ ગમતું જ નથી. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. આ અત્યારની અંદર હું તમને કથા આપું છું. રામાયણની મેં અધૂરી મૂકી હતી. હું હમણાં બહાર હતો, આજે આવી ગયો છું બગડાણાથી રાતના. એક ખાસ ધ્યાન રાખજો. હનુમાન રામ બધા લંકા ભોગી ગયા. પછી બીજે દિવસે યુદ્ધ ચાલુ કર્યું. એકાબીજા ખૂબ વાજ્યા, એકાબીજાની વારી આવી, એકાબીજા રાક્ષસોને ખૂબ તોડ્યા. પછી રાવણને હનુમાનની વારી આવી. અને રાવણે એને બસમાં લઈ લીધો અને કસરી નાખ્યો. ઘડીક ખાલી બળ કરવા દીધું હનુમાન દાદા કે હું મને કરે છે એમ કરી. અને પછી એક ઢીકો માર્યો હનુમાન દાદાને. તો હનુમાન દાદા અહીંયા ઉભા રહ્યા. પછી હનુમાન દાદાએ ખાલી એક જ ઢીકો માર્યો રાવણને, તો ક્યાંય ભગાવી દીધો. હનુમાન દાદા મારી નાખત તો રામાયણ ના બન્યા. તો એને કે રામના હાથથી મારવાના છે. બ્રહ્માએ કીધું કે મારતો નહીં હનુમાન, અને ખાલી દંડ આપ એમ કરીને દંડ આપ્યો. અને રાવણને ખબર પડી ગઈ કે રહેવા નહીં દે. એમ કરીને ધીમે ધીમે બધા મારે છે, બાંધે છે. એમ કરીને છેલ્લે રાવણને બોલાવ્યા મામાને પતાલમાંથી, નિદ્રા દેવીને બોલાવ્યા, બધાને હોડાવી દીધા. ને રામને લક્ષ્મણને લઈ ગયા પતાલ, કોઈને ખબર ન પડી. પછી વિભીષણે જાણ્યું કે આ રાવણ એનો મામો લઈ ગયો છે, મારો મામો પતાળમાં. પછી હનુમાન દાદા અહીંયા પહોંચી ગયા. હનુમાન દાદા પહોંચ્યા, તેનો વકરકુંડ હતો, એનો છોકરો ત્યાં, એનો પોતાનો છોકરો હતો હનુમાનનો. એ શોકી પડતો કે અંદર નહીં જવા દે. બાપ દીકરાનું યુદ્ધ થયું. પછી એને ખબર પડી કે અમારો પિતા જ છે, આ કોઈ ભોગવા નહીં દે મને. પછી પગમાં પડી ગયો મકરધૂન એના કે જાઓ બાપુ. 5 દીવા હતા, 5 દીવા જ્યાં સુધી ન ઓલવે 5 દિશામાં, ત્યાં સુધી મરે નહીં. અને આ તો હનુમાન હતો. પછી હનુમાન દાદાએ 5 મુખી હનુમાનના રૂપ લઈ લીધું. 5 માથા કર્યા, 5 મુખી હનુમાન થયા. અને 5 દીવામાં ફૂંક મારી, 5 દીવા ઓલવી નાખ્યા. અને રાવણને અહીંયા મારી નાખ્યો ફટાફટ. એ મારો હનુમાન દાદો અને રામ ને લક્ષ્મણને લઈને બહાર આવ્યા. અને ખૂબ બધા રાજી થઈ ગયા. બધા દેવતા લોકો, બધા દેવતા જ હતા. અંદરમાં તો ખાલી હનુમાન દાદા જ હતા. બધા દેવતા હતા. સમજી લેજો ભક્તો. જાંબા હતા, બ્રહ્માનો દીકરો હતો, બધા ગણ હતા, દેવતાના ગણ હતા બધા. એમ કરી અને બધા બહાર આવ્યા. અને શાંતિ વળી આ કથા તમને કાલે આપી પાછો. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.